મારું નામ શંકરભાઈ ચૌધરી, નગર સેવક ઈસનપુર। કોમનવેલ્થ ગેમ 2030ની જે મંજૂરી મળી છે એના માટે ભારત દેશની અંદર સુવર્ણ દિવસ ઉગ્યો છે અને એમાં ગુજરાત અને અમદાવાદની અંદર જ્યારે રમાવાની હોય ત્યારે આખા ભારતનું ગૌરવ વધારશે। આ સાથે સાથે અમદાવાદનું ગૌરવ જે ડંકો વાગવાનો છે કે હવે ગુજરાત કેવું ખેલશે એ આખું વિશ્વ જોશે। અને હું દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ભારત સરકારના ગૃહ માનનીય શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી को ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે ભારત દેશ અને એમાં ગુજરાત અને એમાં અમદાવાદની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ રમાવાની હોય ત્યારે 2030ની અંદર આખું અમદાવાદ અને ગુજરાત એક નવીનીકરણ જોવા મળશે। 2030 સુધી અમદાવાદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું કામ થશે કે આપણે નવું અમદાવાદ જોઈશું। અને આ અમદાવાદની અંદર કોમનવેલ્થ ગેમની અંદર 70 દેશના ખેલાડી અને અન્ય દેશોના મહેમાનો પણ અહીં પધારવાના છે। ત્યારે એક નવું ગુજરાત, નવું ભારત અને કોમનવેલ્થની જે 2030ની મંજૂરી આપી છે એના આખું વિશ્વનું ગૌરવ અનુભવશે એવું અમદાવાદ અહીંયા ખીલશે। હા, કેવા પ્રકારની ઉજવણી કરી? શું શું ઉજવણીમાં કર્યું? આજે અમે અહીંયા આલોક પુષ્પક નંદનોના પરિવાર ભેગા થઈ અને રાષ્ટ્રધ્વજ, ફટાકડા, કોઠી, તારામંડળ, અન્ય ફટાકડા ફોડી અને અહીંયા જે આનંદ અને ઉત્સાહ હતો એ સર્વે અહીંયા ઉજવ્યો છે અને ખૂબ સરસ અહીં ઉજવણી કરી છે। આ ઉજવણીની અંદર સૌ પધારે છે, સર્વેને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આભાર માનું છું। એકમેકનું મોઢું પણ મીઠું કરાવ્યું હતું, શું કહેશો? સર્વેને અમે અહીંયા જે પધાર્યા હતા એ બધાને અહીંયા પેડા વેચી અને દરેકનું મોં મીઠું કર્યું, કારણ કે ગુજરાત અને અમદાવાદની અંદર જ્યારે કોમનવેલ્થ ગેમ 2030 રમાવાની હોય ત્યારે આનંદ ઉત્સાહ હોય અને એના માટે મીઠાઈ વેચવી એ ગુજરાતની પરંપરા છે અને એ મીઠાઈ પણ અમે સર્વેને વેચી છે।